હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિથ ફટાકડી ટોક્સ. હું છું રાધિકા, રહું છું અમેરિકામાં અને છું ગુજરાતની. તમે બધા કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. આવો મારા ઘરમાં અને હું તમને બધા સાથે મળાવું. આ છે મારો ફર્સ્ટ વ્લોગ ફર્સ્ટ ઓફ ઓલ. સો મને નથી ખબર કે યુટ્યુબમાં કેવી રીતે શું અને વ્લોગ્સ ક્રિએટ કરવાના અને કેમનું કમ્બાઈન કરવાનું. સો જે લોકો એક્સપિરિયન્સ છે પ્લીઝ ફીલ ફ્રી ટુ ટેલ મી. ગાઈડ કરવા બદલ તમારો સૌનો આભાર ઇન એડવાન્સ. સો આવો હું તમને બધાને મારા ઘરના મેમ્બર સાથે મળાવું. આ છે મારા હસબન્ડ, જેમનું નામ છે ભાવિક પટેલ, અને આ છે અમારા ઘરના સ્પેશિયલ મેમ્બર ભૂખડીદાસ, જે ઓલવેઝ ખાવાનું શોધતા હોય છે, અને એમનું નામ છે લિયો પટેલ. આવો હવે બીજે તમને. આ છે બેઝિકલી મારું ઘર. અમે ઓહાયો કોલમ્બસમાં રહીએ છીએ. આ અમારું કિચન છે અને આ છે મારી મમ્મી, જે ખબર નહીં શું બનાવી રહી છે એમના કુંવરો માટે. આજે દહીં વડા છે મારા ઘરે. ચલો બધા ખાવા માટે. જય શ્રી કૃષ્ણ. તમે બધા બેઝિકલી સમજી જજો કે આ યુટ્યુબ નો પહેલો વ્લોગ છે, એટલે અમારા માતાશ્રી થોડા આવી રીતે વાત કરી રહ્યા છે, બટ ઇગ્નોર. આપણે ફોકસ કરીએ ફૂડ ઉપર. બની રહ્યા છે દહીં વડા. તો કોને કોને ભાવે છે પ્લીઝ આવી જાઓ અમારા ઘરે. અને આ છે મારી સિસ્ટર, જેનું નામ છે રીમા પટેલ. હેલો. ખબર નહીં અહીંયા કેમ રહે છે બેન રહેવાસી કેન્યાના, અને અહીંયા અમેરિકામાં એને ખબર નહીં શું કરી રહ્યા છે. આ છે મારી બેન ફટાકડી. આખો દિવસ બોલબોલ કરે છે અને મારું માથું ખાશે એટલા માટે. યુટ્યુબ નો વ્લોગ્સ બનાવીએ તો ઓબ્વિયસ છે ને, બોલવું તો પડે જ ને. અને અહીંયા લાગી રહ્યો છે વઘાર, પણ મારી મમ્મીને ખબર નથી પડી રહી કે આપણે ફેન ચાલુ કરીએ. મિત્રો, દહીં વડા તૈયાર છે. કોની ઈચ્છા છે ખાવાની? દહીં જોઈને તો લાગે છે સારું, પણ ખબર નહીં અમારી બહેને કેવું બનાવ્યું હશે. આવી જાઓ મિત્રો, દહીં વડા ખાઈએ. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે મારો, અને આજુબાજુ બધા પણ બેસી ગયા છે. તમે જોઈ શકો છો કે આ નંગ એકલું ખાલી ખીચડી ને ચણા મેથીનું અથાણું ખાઈ રહી છે, અને અમે બધા દહીં વડા. અને આ ભાઈને ખબર નહીં કોથળીમાંથી ખાવાનું બહુ જ ગમે છે. દહીં વડા સારા બન્યા છે, દહીં બી બરાબર છે. અને અમારે અહીંયા એક લિયો ભાઈ છે, જે જોયા જ કરશે અમને ખાતા સમય. મારી ભૂખડી શું ખાવ છે? એને એનું ખાવાનું ખાઈ લીધું, છતાં બી અમારું જ ખાવાનું ગોતે છે. સે હાય, હાય કો હાય. આ એની ભાષા છે હાય કહેવાની. અમારા ઘરમાં એક બીજા મેમ્બર આવી ગયા છે. તમને બતાવી રહી છું હું કે કોણ. આ છે અમારા રીમા પટેલના હસબન્ડ, અને અમારો પ્રિન્સ જતો રહ્યો છે એમની સાથે. એમને હા પણ નહીં ખાવા દે. એમનું નામ છે બ્રિજેશ પટેલ. આ ભાઈ બિચારા અમેરિકા આવીને એટલા કંટાળી ગયા છે કે ના પૂછે વાત. બતાવજો તમારો નજારો. પત્ની પૂછી રહ્યા છે વહેલા કેમ આવી ગયા. કેટલું દુઃખ છે અમેરિકામાં કે વહેલા હો તો બી પત્ની પૂછે છે કે જોબ થી વહેલા કેમ આવ્યા. એટલી વાર ઊંઘી રહેવાય ને. અને એક આ પત્ની છે કે બિચારા એમને બાઉલમાં પીરસીને પણ નથી આપી રહી. શું કરીશું આ કલયુગમાં? ભગવાને એમને હાથ આપ્યા છે, આવી ગયા છે, વસ્તુ રેડી છે, બધું આપી દીધું, પછી હવે શું એમના મોઢામાં મૂકીએ? ખાસ ડિસ્કશન છે, ખબર નથી શું ચાલી રહ્યું છે. આ છે અમારો સભા ટાઈમ, જેમાં ડિસ્કશન ચાલી રહ્યું છે. કોણ કેટલું પાસ છે
અને ઓ માય ગોડ 200 માણસને કોણ કેટલું ખવડાવશે? કેમ? આ અમારે છે કિચનની રાણી અને એને મળ્યો છે 200 માણસનો ઓર્ડર. ઘરના ઇમ્પોર્ટન્ટ સદસ્ય આવી ગયા છે. ઓ એ તો તમને રહી જ ગયું મળાવવાનું. અમારા ઘરના મુખિયા આવી ગયા છે, જેમનું નામ છે કિરીટભાઈ. એ ભગવાનને ભજી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા કે પોતે ગોળ ગોળ ફરી રહ્યા છે, રિશ્વત આપી રહ્યા છે જો કે ભગવાનને સામે કે મારા શરીરને કશું થાય નહીં. આમનું નામ છે કિરીટભાઈ દેસાઈ અને અમે એમને કહી રહ્યા છે કેલાલ, પણ એ ક્યારે કોઈ જાદુ કરતા નથી. આ જે છે મારું પાર્સલ મેસીસમાંથી. લેટ્સ સી, ઓપન કરીએ. મેસીવાળો મને કહે છે કે આવતીકાલે આવશે, આજે વહેલું આવી ગયું. મેં મંગાવ્યું હતું મેકનું કન્સીલર અને પ્રેપ્ટિસ પ્રાઇમ. સો બેઝિકલી જ્યારે મેકઅપ કરીએ ત્યારે યુ નીડ ટુ prep your skin before applying any products. So, આ છે મેકનું પ્રાઇમ એન્ડ પ્રેપ એન્ડ આ છે મારું મેકનું સ્ટુડિયો રેડિયન્સ કન્સીલર અને ફ્રીમાં આવ્યા છે perfumes and DoorDash 40% coupon. Let's check it out. Nice. Okay. This is actually બહુ જ હેલ્પ કરે છે આ, લાઈક તમારા પોર્સ પછી અમુક ડોટ્સ આ તે બધું તો ડિરેક્ટલી તમારા સ્કિનમાં ના જાય એની માટે ધીસ પ્રોડક્ટ ઇટ્સ રિયલી નાઇસ એન્ડ મેકઅપને ફ્લોલેસ રાખે. મારું પિંકમાં છે. આઈ લાઈક ધીસ પેકેજ એન્ડ બોટલ. લેટ્સ ચેક. આ છે NC 17.5 મારી સ્કિન ટોન અને મેક આજકાલ બહુ અલગ અલગ પ્રોડક્ટ્સ આઈ મીન એ લોકોના પેકિંગ બોક્સિંગ તો નવું નવું સારું હોય છે. A few moments later. છે પૂરી બનાવવાનો ધંધો. મમ્મી કેટલા કિલોની પૂરી બનાવવાની તારે? 9 કિલો. અને એક પપ્પા છે એની કેટલા જણ ખાવાના? 200 માણસ. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો આપી જજો, પણ કોલંબસમાં. હા, અમે બહાર નથી વેચતા. અને એક અમારા પપ્પા છે કે અમને જૂના સોંગ સંભળાવે છે, લઈ ગયા છે 90s માં. તમે જોઈ શકો છો 200 માણસની પ્રેપરેશન બહુ જોરો શોરોથી ચાલી રહી છે. પૂરીઓનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને વણવા માટે મજૂરો બેસી ગયા છે. 1000 પૂરીઓ અને કરવાની છે. પૂરીઓની રાણી લાલ કલર પહેરીને તરવા બેઠી છે. 1000 પૂરીના $1000 મળવાના છે. 1000 પૂરીના $1000 મળવાના છે. આઈ જાઓ ખાવા. જાડી જાડી છે આપણે જોઈતી લેતા રહેજો. જાડી આપો પાતળી આપો જેવી આપો એવી. તારથી કેવી વાણા છે એવી આપો ને તમે. આપણે ગુજરાતી બધું જ વણી કાઢીએ. પૂરી જ વણજે.
બીજું કશું ના વણતી. હા પૂરીની ભાખરી કે રોટલી નહીં કરે પૂરીની પૂરી જ બનાવવાની હા પૂરીની પૂરી જ વણીશું. સુમસામ છે અમારા ઘરમાં બધું અત્યારે. હવે અમે વણીશું પૂરીઓ. તો બહુ ખાવા બનાવવાનું છે. વિડીયો એડિટિંગનું શનિ રવિ કરવાનું, સોમવાર અપલોડ કરી દેવાનું. શું કેમ? એ તો કઈ આખા અઠવાડિયામાં તારે ઉતા કરવાનું, પછી જે જોઈતા હશે એ લઈ લઈશું. છે ને ચાલી રહી છે ને વાત એવું તાર. તો કરી જ પડશે ને નહીં તો આ ઘરમાં તો ભણા જઈએ તો વગર કામનો આ ગ્રુપમાં જોડાઈ ગયો એવું લાગે. આ ગ્રુપ માટે મેં સાઇન અપ કર્યું જ નતું. તારે ભણેને મૂકું છે કે ભણ્યા વગર ને મૂકું ભણે મૂકવું છે. બીજા જગ્યા નહીં પડે મજૂરોને કેટલી મજૂરી મળવાની છે? જે જોઈએ બસ બોલવામાં શું જાય છે. હા. અને મારા નાના મજૂરને લિયો મહારાજ. ફાઇનલી અમારું ડિનર તૈયાર છે. અહીંયા છે રસ અને આ ભાઈ ખાઈ રહ્યા છે ચીલાડાસ. એન્ચિલાડાસ. વાવ. અમારી માટે નથી બટ માટે આ પંજાબી શાક ને નાન છે. અને આ સ્વામિનારાયણ ભાઈ રાહ જોઈ રહ્યા છે કે મારું ખાવાનું ક્યારે આવશે. તો આવી જાઓ બધા ખાવા. કેવું છે? પણ રાઈસ હશે ને એમાં? આ બટી ખાવા છે? ઓકે થોડું ખાઈશ. A few moments later. મસ્ત વરસાદ પડી ગયો અને હવે એકદમ બફાટ થઈ રહ્યો છે. એક અમેરિકા જેવું છે કે જ્યાં તમને બધી જ ઋતુ એક જ ટાઈમ મળી જાય. બટ હવે કાંઈ નવું રહ્યું નથી મારા ખ્યાલથી. જ્યાં જાઓ ત્યાં બધું સરખું જ થઈ રહ્યું છે હવે તો. હવે અમે ભરીશું પૂરી. પૂરીનો સ્ટોક થઈ ગયો છે. 200 માણસનું અમારે જમવાનું છે આવતીકાલે. શું ખાવ? પાન. અમેરિકામાં પાન ખાવાની મજા જ અલગ છે. ઇન્ડિયન સ્ટાઇલ તો ના મળે બહુ ખાસ પણ મળી જાય. સો બેઝિકલી અમે બંને જણા આઈટીમાં છે અને પાર્ટ ટાઈમ આજથી એકચ્યુઅલી મેં ચાલુ કર્યું છે યુટ્યુબ વ્લોગિંગ. હું બહુ ખાસા ટાઈમથી વિચારતી હતી કે મારે યુટ્યુબ વ્લોગિંગ કરવું જોઈએ બટ આઈ વોઝન્ટ શ્યોર કે કેવી રીતે સ્ટાર્ટ કરવું, શું પ્રોસેસ છે, બિકોઝ હું એટલી બધી એક્ટિવ નથી સોશિયલ મીડિયા ઉપર કે લાઈક I can be pro. So yeah, let's see કેવો જાય છે મારો vlogs. લિયો ખાઈ લે. I will try today ખાઈ લે. to upload my vlog. Hope you guys enjoyed. ફાઇનલી અમારું કામ હવે જોરોશોરોથી પતવા આવ્યું છે તો અને અમારા ત્યાંથી હલવાનું નામ લેતો નથી. એને એમ છે કે હું પણ બધું કામ કરી લઉં આજના દિવસે. ઓલરાઈટ, તો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ મી. આપણે કાલે મળીશું હવે ફરી એક નવા ફટાકડી ટોક સાથે, નવા વ્લોગ સાથે. ટિલ ધેન થેન્ક યુ એવરીવન. બાય, ગુડ નાઇટ. અને અહીંયાથી હું મારો વ્લોગ એન્ડ કરું છું.